કંડક્ટર સાહેબ કે હાલો ચા ટેસ્ટ કરાવવી કઈ, એટલે બસ સાઈડમાં લઈને ચા ગોતવા જાય છે ભાઈ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દાદા. કેમ છો? મજામાં? તો આજે ફાઇનલી મમ્મી, પ્રિન્સ અને હું અમે ત્રણેય તૈયાર થઈ ગયા છીએ, બધો એકદમ કમ્પ્લીટ સામાન સાથે. અને પ્રિન્સ, ડેડી ક્યાં છે? અચ્છા, એ સરપ્રાઈઝ છે. અમે ત્રણેય પ્લાન બનાવ્યો છે કે આજે આપણે સીધા અમદાવાદ જઈએ. અત્યારની બસ છે 11 વાગ્યાની, અને સીધા અમદાવાદ જઈએ અને ત્યાં જઈને ડેડી, બાપુજી, બા અને બીજું કોણ? હા, એટલે કે લંડનથી બાપુજી ની પણ આવ્યા છે, તો બધાને આપણે ચાલો આજે સરપ્રાઈઝ આપીએ. નીકળી ગયા છીએ ભાઈ ઘરેથી, અને આપણા પાડોશી અંકિત અંકલ આવી ગયા છે મૂકવા. તો બસ જો અમદાવાદ ની લાગે છે. વિક્રમ સારી છે. છીએ બસ સ્ટેન્ડે, એટલે કે નાના વરાછા ઢાળે પિકઅપ પોઈન્ટ છે આપણું, અને અંકિત અંકલ જાય છે આપણને પાછા મૂકીને ઘરે. અને જોઈએ હવે બસને કેટલી વાર છે. આયરી બાબારાજ આવી ગઈ છે ભાઈ અમદાવાદની. ચાલો, અંકિત અંકલ નીકળી ગયા અને હવે આપણે વેટ કરીએ બસ માટે. ભાઈ આપણી ગાડી આવી ગઈ છે ભાઈ ફાઇનલી. હાલો હાલો, નીકળી ગયા ભાઈ, નીકળી ગયા. સિવાયમાં નીકળી ગયા છીએ અમદાવાદ બાજુ. અને જો અમારા કંડક્ટર સાહેબ ને બધા જો અમદાવાદ માટે તૈયાર થઈ ગયા હો. અને જોરદાર બસ છે, આખી નવી બસ, એસી ગાડી છે. કેમ છે પ્રિન્સ, મજા આવે છે? હા હા, ઠંડુ સારું છે નહીં? એસી ગાડી છે એટલે મજા આવે એવું છે. હાલો ભાઈ, પ્રાણી સંગ્રહાલય આવ્યું છે. હાલો ભાઈ અમદાવાદ. જોજો ચડી ન જાય. ફૂલ એસી હો, ઉનાળામાં હિમાચલ ની અહેસાસ કરાવે એવું છે અહીંયા. કંડક્ટર સાહેબ કે હાલો ચા ટેસ્ટ કરાવવી કઈ, એટલે બસ સાઈડમાં લઈને ચા ગોતવા જાય છે ભાઈ. આ બાજુ મમ્મી પ્રિન્સ બે જો નાસ્તો બધું ચાલુ કરી દીધું. બહુ ભૂખ લાગી તને? જો તારક મહેતા બધું જોતા જોતા છે ને નાસ્તા પાર્ટી કરી છે ચાલુ. પાડોશી સોફામાં જો અહીંયા નાસ્તા પાર્ટી ભાઈ ચાલુ કરી દીધી છે. ભૂખ સારી લાગતી લાગે છે બધા નહીં એસીમાં? કા તાણ કરે છે ભાઈ ચા હાટું, પણ આપણે અત્યારે કઈ પીવાની ઈચ્છા છે નહીં. અભી રહેને દો. શિવાય ટ્રાવેલ્સ ગાડી તો જોરદાર છે હો. પણ શિવાય આ છે આપણો સોફો 3-4 નંબર, પહેલો જ સોફો છે ભાઈ, એટલે મજા આવે એવું છે. આ રીતની આખી બસ છે, ખાલી જ લાગે છે તો આખી એસી ગાડી. ગુડ મોર્નિંગ મિત્રો, આવી ગયા છીએ ફાઇનલી અમદાવાદમાં. પ્રિન્સ ગુડ મોર્નિંગ. પહોંચી ગયા ને અમદાવાદ? હે ચાલો ચાલો, પહોંચી ગયા છીએ ઘરે. અને અંધારું છે ભાઈ અહીંયા તો, હજી કોઈને ખબર નથી આપણે આવ્યા. હાલો જઈએ અંદર. પ્રિન્સ સરપ્રાઈઝ આપી દીધી ડાયરેક્ટ. હે બાપુજી, અચાનક ઉઠાડ્યા ને. હાલો, આ બાજુ બધા ઉઠી ગયા છે, અને હજી અહીંયા બાપુજી ને બધા સૂતા છે. બાબુ સૂતા છે નીચે, બાપુજી દેવ. તૈયાર થઈ ગયા છીએ, ચાલો પહેલા દર્શન કરી લઈએ. જય માતાજી. હાલો બા, તૈયાર ને એકદમ? કેવીક લાગી સરપ્રાઈઝ અચાનક સવારમાં? ડરાવની લાગી? વાગી ગયા છે સવારના 9:45. ચાલો પહેલા તો બ્રેકફાસ્ટ કરવાનો છે. બા ભાખરી બાખરી બનાવી છે કે નથી બનાવી? નહીં? લ્યો, અહીંયા એક આપણી એક્ટિવા તૈયાર થઈ ગઈ છે, અને હજી મોટી ગાડી બહાર કાઢવાની છે. ચાલો નીકળીએ બધા સીધા બ્રેકફાસ્ટ કરવા માટે. તો અત્યારે આપણે પહેલા ડેસ્ટિનેશન ઉપર, એટલે કે બ્રેકફાસ્ટનું પહેલું સ્થળ આવી ગયા છીએ ધ્રુવતાલ નાસ્તા હાઉસમાં, જેના સમોસા જોરદાર પ્રખ્યાત વખણાય છે અહીંયા. પહેલાં તો સમોસા અહીંયા કટકા કરશે એકદમ નાના નાના. આવી ગઈ ભાઈ ધ્રુવતાલની સ્પેશિયલ ચટણી આવી ગઈ, ઉપર સેવ આવી ગઈ, તીખી ચટણી.
હવે આપણે આવી ગયા છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન એટલે કે અમદાવાદી નાયલોન ખમણ ઉપર. ઓફર લાગે છે અહીંયા તો 1 કિલો નાયલોન ખમણ સાથે 1 કિલો ફ્રી. વાહ, 500 ગ્રામ સાથે 500 ફ્રી અને 250 ગ્રામ સાથે 250 ગ્રામ ફ્રી. જોરદાર હો. પણ જેટલા લ્યો એની ઉપર એટલા ખમણ ફ્રી છે. ચાલો ચાલો ટ્રાય કરીએ હવે અમદાવાદી સ્પેશિયલ નાયલોન ખમણ. 500 ખમણી અને ખમણ. આખું ટેબલ કવર કરી લીધું છે ભાઈ અને જો તૂટી પડ્યા બધા ખાવા ઉપર. ચાલો સેવ ખમણી ખમણ અને હજી સેન્ડવિચ ઢોકળા આવે છે આપણા. આવી ગયા છે આપણા સ્પેશિયલ અમદાવાદી સેન્ડવિચ ઢોકળા. કેવું લાગ્યું પ્રિન્સ? કેમ રહ્યું ટેસ્ટમાં? આવી ગયા છીએ મિત્રો પાછા ઘરે અને સવારમાં બ્રેકફાસ્ટ કર્યો જોરદાર, એટલે બપોરે જમવાની જરૂર પડી નથી. અને વાગી ગયા છે સાંજના ઓલમોસ્ટ 6:30 થઈ ગયા છે ભાઈ સાંજના. અને બધાય સૂઈ ગયા હતા કારણ કે અમદાવાદમાં તડકો એટલે જોરદાર, એટલે ઘરની બહાર નીકળાય એમ છે નહીં. બસ જો રોંઢે ઉઠીને આવ્યા પાછા બારા. લે શું બનાવે પ્રિન્સ? મંદિર બનાવે છે. ઓહો, હજી સેટઅપ બાકી છે એમ ને? આ પડદો લગાવ્યો, હાવણીની દાંડી કરી હું. હા ઠીક, સપોર્ટ મારી દીધો ગ્રીલનો. હા હા, સરસ સરસ, રમો રમો. એટલે આલ્બમ જોતા લાગે છે. હું બા કયા ફોટા જોવો છો? ઠીક, જૂના. હા હા, લે બાપુજી છે. કોપી ટુ કોપી હો. કોણ છે? ઠીક, ડેડી છે. હા હા. બધા અલગ અલગ જો આલ્બમ જોવે છે. હે પ્રિન્સ, હાજે શું છે ઘરે રસોઈ બનાવવાની છે કે નહીં? નહીં, 3 દિવસ મજા કરવાની છે. ચંપલ ખોવાઈ ગયા. લે ચપ્પલ ખોવાઈ ગયા? ક્યાં મૂક્યા? અરે અરે, ગોત ગોત, ક્યાં મૂક્યા? ગોત તો પાર્કિંગમાં ક્યાંય નથી મૂક્યા ને? જો અહીંયા પ્રિન્સભાઈ અને એના ફ્રેન્ડ્સે બધા જો મંદિર બનાવ્યું છે. લે ભગવાન બેહાડ દીધા, આરતી કરે છે અત્યારે બધાય. ઓહો હો, સરસ સરસ. શ્લોક બોલ. કૃષ્ણાય વાસુદેવાય હરિય પરમાત્મને પ્रणतकेशनाशाय ગોવિંદાય નમો નમઃ. વાહ ભાઈ વાહ, જબરું આવડે છો. પણ નીકળી ગયા ભાઈ, નીકળી ગયા. હવે જઈએ છીએ ડિનર કરવા માટે અને બધાને ભૂખ લાગી છે જોરદાર. એટલે ચાલો કીધું આજે કાઠિયાવાડી જમીએ, એટલે જઈએ છીએ હવે આપણે નિકોલ. આવી ગયા છીએ ભાઈ વર્લ્ડ હેરિટેજ સિટી એટલે કે અમદાવાદ. અને અમદાવાદના એવા રેસ્ટોરન્ટમાં જવાનું છે કે જે એના ફૂડ માટે તો પ્રખ્યાત જ છે, પણ સ્પેશિયલ એનું કાઠિયાવાડી ભોજન એટલે કે જોરદાર. જલારામ કાઠિયાવાડી ઢાબા. આ છે જલારામ કાઠિયાવાડી ઢાબા. અને 9 છાસ. ચાલો ઓર્ડર અપાઈ ગયો છે અને અહીંયા પહેલાં તો સલાડ આવી ગયો છે આપણો. એક પછી એક સલાડ આવતા જાય છે ભાઈ ધીમે ધીમે બધાય. આ સાઈડે સલાડ આવી ગયા, આ બાજુ બધા અથાણા આવી ગયા અને અમારા બા લેવા જ માંડ્યા છે સલાડ ને અથાણું. અથાણા ફેવરેટ હો. આ બાજુ પ્રિન્સુ એ છે ને ગુલાબજાંબુ મંગાવ્યા એના માટે એકલા. હા સ્પેશિયલ ગુલાબજાંબુ જો ભાઈ ખાવાનું કરી દીધા ચાલુ. આવી ગઈ છે ભાઈ આપણી સબ્જી. અચ્છા, રીંગણનું ભરથું, કાજુ ગાંઠિયા. અને એક આવી ગયું આપણું સ્પેશિયલ પંજાબી સબ્જી દેવભાઈ માટે. આ બાજુ સ્પેશિયલ જલારામની કાઠિયાવાડી થાળી એકદમ તૈયાર થઈ ગઈ છે. રોટલા, ભરથું, અલગ અલગ બધી વેરાયટી. આવી ગયા છીએ મિત્રો જમીને સીધા થિયેટરમાં. હું, દેવ અને પ્રિન્સ અમે ત્રણેય ભાઈ આવી ગયા છીએ અત્યારે દેવી મલ્ટીપ્લેક્સ નરોડામાં. ચાલુ થયું ભાઈ, ધીમે ધીમે પિક્ચરની શરૂઆત થઈ છે. આવી ગયા છીએ મિત્રો ફાઇનલી ઘરે અને ઊંઘ જોરદાર આવે છે. અને આજનો આ વ્લોગ મિત્રો આપણે અહીંયા જ એન્ડ કરીએ. તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હજી સુધી આપણી ચેનલમાં નવા હો તો આજે જ સબસ્ક્રાઈબ કરજો.